નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સપ્તર્થી સંકુલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ નંબર 6 છે ગદ્ય ખાસ કાષ્ઠખંડ એટલે લાકડાનો ટુકડો. વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 1 અને 2 ની અંદર ભાષાંતર જોઈ ગયા છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય જોવાના છે. તો સ્વાધ્યાય જોવાના છે તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે ભાષાંતર આવડતું હોવું જોઈએ. ભાષાંતર આવડે એટલે આપણે પ્રશ્ન જવાબ ખ્યાલ આવે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને ફરીથી એકવાર ભાષાંતર કરાવું છું અને પછી આપણે સ્વાધ્યાય જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ પાઠમાં જુઓ અને પેજ નંબર જુઓ. પેજ નંબર 26 એમાં ભાષાંતર, પહેલાં ભાષાંતર જોઈએ પછી સ્વાધ્યાય જોઈએ. ગંગા તીરે એકઃ ગુરુ શિષ્યેણ સહ વર્તમાન આસીત. ગંગા નદીને કિનારે એક ગુરુ શિષ્યને સાથે હતા. સ જલ પ્રવાહેણ નિયમાનમ કંચન કાષ્ઠખંડમ દ્રશ્યન શિષ્યમ આહા. તે પાણીની પ્રવાહને સાથે લઈ જવામાં આવતા કોઈ એક લાકડાના ટુકડાને જોયું. અયમ જલ પ્રવાહેણ સ સમુદ્રમ પ્રાસ્યતિ. આ પાણીની પ્રવાહની સાથે સમુદ્રમાં જશે, પરંતુ ગમન માર્ગે તે સંલગ્નતા, પરંતુ જવાના માર્ગે કિનારાનું જોડાણ. ભાર અધિકેન જલે નિમગ્નતા. ભારની અધિકતાના કારણે પાણીમાં ડૂબેલા રહેવું. આવર્ત પતાતા વમોડમાં ફસાવું. નદી જલ વિયોગે ચેતી એટલે અને નદીના પાણીથી વિખોટા પડવું. 4 વિઘ્નો ન આવે ત્યારે જ. આગળ જુઓ. ગુરુ અગ્રે ઉપદેશ્યતિ શિષ્યમ. ગુરુ આગળ ઉપદેશ આપતા શિષ્યને કહે છે, વયમ સર્વ માનવા અપી કાષ્ઠખંડા ઇવ. આપણે બધા મનુષ્યો લાકડાના ટુકડા જેવા છે. અસ્માકમ જીવન એવ નદીહ. આપણું જીવન નદી જેવું છે. પરિવાર પ્રવાહરૂપ. પરિવાર પ્રવાહના રૂપે છે. તત્ર સ્નેહરૂપમ જલમ વહતી. ત્યાં સ્નેહરૂપ પાણી વહે છે. સૌકે પરિવારે જીવંત. પોતાના પરિવારમાં જીવન જીવતા. કાષ્ઠરૂપા વયમ. લાકડાના ટુકડાને રૂપે વયમ એટલે આપણે સુખરૂપી સંસારરૂપી સમુદ્ર અવશ્ય પ્રાપ્ત કરીશું. યદિ 4 વિઘ્ન ન ભવંતી. જો 4 વિઘ્નો ન આવે ત્યારે. જીવને કીદૃશા વિઘ્ન ભવંતી શિષ્યમ અપુષ્યત. જીવનમાં કેવા પ્રકારના વિઘ્નો આવે છે શિષ્યએ પૂછ્યું. ગુરુ સમૂહ ઉપદેશથી. ગુરુ ઉપદેશ આપતા કહે છે, નદી રૂપે જીવને આહારા નિંદ્રા ભયદય તીર્ભૂતા સંતિ. નદીરૂપ જીવનમાં આહાર, નિંદ્રા, ભય વગેરે તીર્થરૂપ છે. તીરેષુ સંલગ્નતા નામ આહાર નિંદ્રા ભયાદિનામ સેવને સતતમ પ્રવૃત્તિ. કિનારાનું જોડાણ વગેરે આહાર, નિદ્રા, ભય વગેરે સેવન સતત પ્રવૃત્તિરૂપ છે. વસ્તુતસ્તુ આહારદય સેવન્યા ભવંતી. ખરેખર આહાર વગેરે સેવા યોગ્ય છે. તથાપિ તો પણ તત્ર સતતમ સંલગ્નતા વિઘ્ન એવ. તો પણ ત્યાં સતત કિનારાનું જોડાણ છે જ. આહાર, નિદ્રા, ભયાદિષુ સતતમ પ્રવૃત્તિરૂપ વિઘ્ન ભવંતી ચેત. આહાર, નિદ્રા, ભય વગેરે સતત પ્રવૃત્તિરૂપ વિઘ્ન છે જ. જો એમ હોય તો કાષ્ઠખંડરૂપા લાકડાના ટુકડા રૂપે વયમ એટલે આપણે સુખરૂપી સમુદ્ર પ્રાપ્ત કરી ન શકીએ. આગળ જો. સામાજિક વ્યવહારો બહારૂપો ભવતી. સામાજિક વ્યવહાર બહારરૂપ છે. અધિપી સામાજિક વ્યવહારો સર્વત્રે અપેક્ષિતો ભવતી. તેમ છતાં સામાજિક વ્યવહાર બધે અપેક્ષાવાળો છે. પરંતુ સહ શક્તિ અતિક્રમય ન ભવતી. પરંતુ તે શક્તિનું અતિક્રમણ કરતું નથી. યજના શક્તિ અતિક્રમય સામાજિકાન વ્યવહારાન કુર્વંતી તે અતિ ભારત્વાત નિમજ્જંતી એવ. જે માણસ પોતાનું શક્તિનું અતિક્રમણ સામાજિક વ્યવહારમાં કરે છે તે અતિ ભારને લીધે ડૂબેલો રહે છે. નિમજ્જંતી જન સુખમય સંસાર સમુદ્રમ પાપટું ન સુખનતી.
ડૂબેલો માણસ સુખરૂપી સંસારરૂપી સમુદ્ર પ્રાપ્ત કરી શકતો નથી. આગળ જુઓ, સુરપાનમ એટલે દારૂ પીવાતા મદિરા પાન કરવું, અક્ષ ક્રીડા જુગાર રમવો, તમાકુ ભક્ષણમ તમાકુનું સેવન કરવું, ચોર કર્મ અને ચોરી કરવી વગેરે ખરાબ વ્યસનો માનવ જીવનના વમળો જેવા છે. એસુ પતિતો જન બહી આગંતુમ ન સુખનતી, એમાં પડેલો માણસ બહાર આવી શકતો નથી. પેજ નંબર 27. અંતઃ તત્ર પતનેવ ન ભવેત ત્રાદુષા પ્રયત્નમ સતતમ કરણીય ભવતી. આમ ત્યાં પતન ન થાય તેવા પ્રયત્ન સતત કરવા જોઈએ. ये જનઃ વ્યસનેષુ પતિતા સંતિ, જે માણસ વ્યસનમાં પડેલો રહે છે તે તુરંત અપી તે તરવા છતાં પણ એકસ્મિન સ્થાને પરિતઃ ભવંતી, તે એક જ સ્થાને ચારે બાજુ ફર્યા કરે છે. તેસા પ્રગત્ય બાધિતા ભવતી, તેમની પ્રગતિ અટકી જાય છે. તતસ્તે સુખાદિરૂપમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ ન અંતિ, એટલે કે સુખરૂપી સંસારરૂપી સમુદ્ર પ્રાપ્ત કરી શકતો નથી. કયો માણસ? જે ખરાબ વ્યસનમાં પડેલું હોય એ. છેલ્લો પેરેગ્રાફ. પરિવારાત મુખત્વમ એવ નદી જલ વિયોગ, પરિવારથી વિમુખ થવું એ નદીના પાણીથી વિમુખ થવા જેવું છે. સામાન્યતયા પરિવારે નિવસંત, સામાન્ય રીતે પરિવારમાં નિવાસ કરતા અયમ વયમ સંસાર સમુદ્ર પ્રાપ્તુમ સમર્થા ભવમ, સામાન્ય રીતે પરિવારમાં નિવાસ કરતા જ આપણે સંસારરૂપી સમુદ્ર પ્રાપ્ત કરવા સમર્થ છીએ. પરંતુ યદિ કિશ્ચિત જન, પરંતુ જ્યારે કોઈ માણસ સ્વાર્થવશાત સ્વાર્થના કારણે, ક્રોધવશાત ક્રોધના કારણે અથવા પરિવારથી વિમુખ થાય છે, પરિવારથી વિમુખ થાય છે, સોડપી નદ તે પણ તે નદી રૂપ, સોડપી નદ જલ યુક્ત તે પણ નદી રૂપ પાણીથી યુક્ત, સોડપી નદ જલ યુક્ત તે પણ નદી રૂપ નદી પાણીરૂપ યુક્ત ક્યારે પણ જ્ઞાન સુખ અને પૂર્ણ રીતે આનંદમય સંસારરૂપી સમુદ્ર પ્રાપ્ત કરી શકતો નથી. આગળ, ચતુર્ભ્ય વિઘ્નેભ્ય રક્ષિત જન, ચાર વિઘ્નથી રક્ષણ કરાયેલો માણસ જ્ઞાન સુખ અને આનંદમય સંસારરૂપી સમુદ્ર અવશ્ય પ્રાપ્ત કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આનું ભાષાંતર આવું છે. મેં સ્વાધ્યાય ચલાવતા પહેલાં ભરતી ભાષાંતર કરાવ્યું, તો દરેક વિદ્યાર્થીને સ્વાધ્યાય આવડતું હોવું જોઈએ. હવે જુઓ સ્વાધ્યાયમાં પેજ નંબર જુઓ, પેજ નંબર 28 એટલે 28. એમાં જો સૌથી પહેલાં વિકલ્પ આપેલા છે, જલ પ્રહીણ ગુરુ શિષ્યમ કિમ દ્રશ્યતિ, જલ પ્રહીણ ગુરુ શિષ્યમ કિમ દ્રશ્યતિ. એમાં પેલો છે પાષાણખંડમ, કાષ્ઠખંડમ, કંચનમ કે ગમન માર્ગમ. પાણીના પ્રવાહમાં ગુરુએ શિષ્યને શું બતાવ્યું? શું આવશે? ખ આવશે, કાષ્ઠખંડમ. 2 નંબરમાં વયમ સર્વ માનવા કીર્દુષા ઇવ સમહ, આપણે બધા કોના જેવા છે? જલમ ઇવ, નદી ઇવ, વિઘ્ન ઇવ, કાષ્ઠખંડા ઇવ. કયા આવશે? કાષ્ઠખંડા ઇવ. 3 નંબરમાં સામાજિક વ્યવહારો પુત્ર અપેક્ષિત ભવતી, સામાજિક વ્યવહારો ક્યાં અપેક્ષિત વાળો હોય છે? સુખે સુખ સમૃદ્ધિ સર્વત્રે અતિ દુઃખે, શું આવશે? સર્વત્રે આવશે. 4 નંબરમાં કેસા જનાનામ પ્રગતિ બાધિતા ભવતી, કેવા માણસની પ્રગતિ અટકી જાય છે? ભયગ્રસ્ત નામ, વ્યસની જનાનામ, વ્યવહારિક નામ, શિષ્ય જનાનામ. કયા આવશે? એમાં ખ આવશે, વ્યસની જનાનામ. જે માણસ વ્યસના પડેલા હોય એની પ્રગતિ અટકી જાય છે. 5 નંબરમાં ગુરુ ખાલી જગ્યા સ ઉપિસ્તી અસ્તિ, તો શું આવશે? એમાં ખ આવશે, શિષ્ય એણ. પેજ નંબર 29 જુઓ, 6 નંબર વિકલ્પ ખાલી જગ્યા પ્રતિમુખત્વ એવ નદી જલ યોગ, તો શું આવશે? ક આવશે, પરિવારથી વિમુખ થવું એ નદીના પાણીથી વિમુખ થવા જેવું છે. ક આવશે. 7 નંબરમાં અહર્દય ખાલી જગ્યા ભવંતી, શું આવશે? અહર્દય એમાં સેવન્યા ભવંતી, એમાં ક આવશે. 7 નંબર ક આવશે, સેવન્યા ભવંતી. 8 નંબરમાં સામાજિક વ્યવહારો શક્તિ અતિક્રમય ન ખાલી જગ્યા, કઈ આવશે? દરેક મિત્રો ગ આવશે, ભવેત. ગ આવશે, ભવેત.
9 નંબરમાં ગમન માર્ગે ખાદ્ય વિઘ્ન ભવંતી, જવાનમાં કેટલા વિઘ્નો આવે છે? કયો આવશે? ઘ ચત્વારઃ. હવે જો એક વાક્ય સંસ્કૃત ભાષામાં ઉત્તરમાં, એક વાક્યમાં સંસ્કૃત જવાબ લખો. એમાં 1 નંબર જો એમાં લખેલો છે ગુરુ પુત્ર વર્તમાન આસીત. ગુરુ ક્યાં હતા? શું આવશે? 1 નંબર પ્રશ્ન જવાબ લખો છો. 2 નંબરમાં 1 નંબર પ્રશ્ન જવાબ ગુરુ ક્યાં હતા? ગંગા નદીને કિનારે આવશે ને, એટલે ગંગા તીરે વર્તમાન આસિત. થઈ ગયું. હવે જો 2 નંબર પ્રશ્ન આપેલો છે એમાં લખ્યો છે ગુરુ કમ ઉપદેશ્યતે. ગુરુ કોને ઉપદેશ આપે છે? એમ લખવાનું છે. કોને ઉપદેશ આપે છે વિદ્યાર્થી મિત્રો? શિષ્યને આવે ને. ગુરુ શિષ્યમ ઉપદેશ્યતે. વિદ્યાર્થી મિત્રો દરેકને પ્રશ્ન જવાબ આવડતા હોય છે. આપણને મેં 3જી વખત ભાષાંતર કરાવ્યું, સ્વાધ્યાય ચલાવતા પહેલાં પણ તમને ભાષાંતર કરાવ્યું, એટલે આપણે પ્રશ્ન જવાબ આવડતા હોવા જોઈએ. ઉપદેશ્યતે. હવે જો 3 નંબરનો છે એમાં આપેલો છે પ્રવાહ રૂપે પરિવાર કેમ વહતી. તો શું આવશે? પ્રવાહ રૂપે પરિવારમાં શું વહે છે? શું આવશે વિદ્યાર્થી મિત્રો? સ્નેહ રૂપમ જલમ આવશે. શું આવશે? સ્નેહ રૂપમ જલમ. પછી 4 નંબરમાં આપેલો છે કીર્દુષા જના એકસ્મિન સ્થાને ભ્રવંતી. કેવો માણસ એક જ સ્થાને ફર્યા કરે છે? કયો? વ્યસનેશુ જના આવશે. વ્યસનેશુ, જે વ્યસન કરતો હોય એવો માણસ. વ્યસનો પતિતા જના એકસ્મિન સ્થાને ભ્રમંતી. પછી જોઈ લો 5 નંબર પ્રશ્ન છે એમાં દર્શાવેલો છે વિઘ્ન રહિત જના કીદૃશ સમુદ્રમ પ્રાપ્નોતિ. શું આવશે? એક છેલ્લા પેરેગ્રાફમાં આવે છે. શું આવશે વિદ્યાર્થી મિત્રો? વિઘ્ન રહિત જના છેલ્લી પેરેગ્રાફ પાસે વિદ્યાર્થી જુઓ તો પેજ નંબર 27 આપેલો છે. વિઘ્ન રહિત જના જ્ઞાનેન, એટલે જ્ઞાનથી, જ્ઞાન સુખેન ચ પૂર્ણમ આનંદમયી સંસારૂપમ સમુદ્રમ પ્રાપ્નુવંતી. આમ વિદ્યાર્થીઓ તમારા પ્રશ્નનો જવાબ આવે. જે ચોપડીમાં જે પ્રશ્નો પૂછાયેલા હોય, ચોપડીમાં આપવામાં પ્રશ્ન હોય એ હંમેશા પરીક્ષામાં પૂછાતા હોય, એટલે આ પ્રશ્ન તમે તૈયારી રાખવાની. હવે જો વિદ્યાર્થી મિત્રો હવેના પછી આવે છે કૃદન, સંધિ આવે છે, સમાસ આવે છે. એ આપણે છેલ્લા જોવાના છે. જ્યારે પાઠ પૂર્ણ થઈ જાય ત્યારે જોવાના છે, એટલે ના બાકી રાખીએ. હવે જો પેજ નંબર 30 એમાં જોવાના તમે ડાયરેક્ટ પ્રશ્ન 8 એમાં ગુજરાતી પ્રશ્નો છે એ જોવાના છે. પ્રશ્ન નામ ઉત્તરાની માતૃભાષામાં લિખત. પ્રશ્નનો જવાબ માતૃભાષામાં લખવાનો, એટલે આપણી ભાષા એટલે ગુજરાતી ભાષામાં જવાબ લખવાના છે. સાચું સુખ મેળવવા માટે કોણ યોગ્ય નથી? તો સાચું સુખ મેળવવા માટે કયો માણસ યોગ્ય નથી? કયા માણસો વિદ્યાર્થી મિત્રો? જે માણસ
જે માણસ સમાજમાં પોતાનો શક્તિનું અતિક્રમણ વ્યવહારમાં કરે છે એવો માણસ એ સાચું સુખ મેળવી શકતું નથી, હંમેશા તે વ્યસનમાં ડૂબેલો રહે છે. ખ્યાલ આવ્યો? પ્રશ્ન 2, લેખકે મનુષ્યને કાષ્ઠખંડ જેવા શા માટે કહ્યા છે? લેખકે મનુષ્યને કાષ્ઠખંડ જેવો શા માટે કહ્યા છે? એનો જવાબ આવશે લેખકે મનુષ્યોને કાષ્ઠખંડ જેવા કહ્યા છે કારણ કે આપણું જે જીવન છે નદી જેવું છે. પરિવાર એ પ્રવાહરૂપી છે, ત્યાં સ્નેહરૂપી પાણી વહે છે. તો આપણે પોતાના પરિવારમાં જીવન જીવીને લાકડાના ટુકડા રૂપે આપણે સુખરૂપ સંસારરૂપી સમુદ્ર પ્રાપ્ત કરીશું. એટલા માટે અહીં લેખકે મનુષ્યને કાષ્ઠખંડ જેવા કહ્યા છે. સમુદ્ર સુધી જવામાં કાષ્ઠખંડને કયા વિઘ્નો આવી શકે છે? કેટલા વિઘ્નો આવે? 4 પ્રકારના વિઘ્નો આવી શકે. કયા વિદ્યાર્થી મિત્રો? એમાં પ્રથમ પેરેગ્રાફમાં દર્શાવેલો છે. કેવા વિઘ્નો? જવાના માર્ગમાં કિનારાનું જોડાણ, અતિ ભારના કારણે ડૂબેલા રહેવું, વમળોમાં ફસાવું, નદીના પાણીથી વિખૂટા પડવું. આ 4 વિઘ્નો એ જવાના માર્ગમાં લાકડાના ટુકડાના આવે છે. પછી આપેલો છે એમાં પ્રશ્ન 4, આવર્તપાતઃ નામના વિઘ્નને સમજાવો. એ તમારે જાતે કરવાનો છે. પછી જોઈ લો, અહીંયા જોડકા પેલા છે ક અને ખ. આવર્તપાતાતઃ એની સામે શું આવે તે લખવાનું છે. આવર્તપાતાત સામે આવશે વિદ્યાર્થી મિત્રો વ્યસનેષુ શતપતનમ. પછી તેરે સંલગ્નતા એની સામે આવશે આહારાદિનામ સેવને સતત પ્રવૃત્ત, એટલે 4 નંબરનો આવશે. જલ વિયોગ એની સામે આવશે 1 નંબરનો પરિવારાત પ્રતિમુખમ ત્વમ. 4 નંબરનો જલે નિમગ્નતા એની સામે આવશે 2 નંબરનું સામાજિક વ્યવહારણમ ભારા અધિકયમ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પ્રકરણ નંબર 6 પૂર્ણ કર્યો છે. વિદ્યાર્થી મિત્રો તમને વારંવાર ભાષાંતર કરવાનો પ્રયત્ન કર્યો છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો દરેક પાઠનું અત્યાર સુધી 1 થી 6 પાઠ ચાલી ગયા છે. દરેક પાઠ તમને ભાષાંતર આવડતું હોવું જોઈએ. કેમ કે ભાષાંતર આવડતું હોય તો બાકીના આપણે જે ટૂંક નોંધ છે, વિવરણાત્મક નોંધ છે, ટિપ્પણી છે, પ્રશ્ન જવાબ છે, વિકલ્પ છે, ખાલી જગ્યા છે, આપણે સમજી શકીએ. દરેક વિદ્યાર્થી મહેનત કરતા રહે એવી હું આશા ધરાવું છું. દરેકને જય હિન્દ, જય ભારત.